ધોરણ 7ની અંદર આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ત્રીજું ચેપ્ટર લઈશું, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. અહીં લખ્યું છે સિમ્પલ એટલે સાદો અને પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ. સૌ પ્રથમ પહેલા આપણે એની વાક્ય રચના શીખીશું. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. એનો આપણે ફોર્મ્યુલા કરીશું. પહેલા ફોર્મ્યુલા એટલે કે વાક્ય રચના. સૌ પ્રથમ પહેલા આપણે વાક્ય રચના અંગ્રેજીમાં જ કરીશું, જે તમને બહુ ઈઝી પડશે. સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. વારંવાર બોલશો તો તમને ફાવી જ જશે બોલતા. સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે આની ગુજરાતી વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ એટલે થાય કર્તા. V2 એટલે કે થાય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઓબ્જેક્ટની વાત કરીશું તો ઓબ્જેક્ટ એટલે થશે કર્મ અને અધર વર્ડ્સ એટલે થશે અન્ય શબ્દો. સબ્જેક્ટ એટલે કર્તા, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. આ સાદા ભૂતકાળ માટેની વાક્ય રચના છે. તમારે જે અનુકૂળ આવે તમે કરી શકો. પણ તમને નવીનતા જો કોઈ લાગી હશે ને તો આ V2 માં લાગી હશે. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તમને એમ થશે કે આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે શું? તો આપણે લખીશું વર્તમાન સ્વરૂપ અને ભૂતકાળનું સ્વરૂપ. ઘણા બધા વર્તમાન સ્વરૂપના જે ભૂતકાળ છે એ આપણે પાકા કરવા પડે, કારણ કે એ ફિક્સ છે. અને કયા ફિક્સ છે એવું તમારી જોડે અહીંયા લખું છું, તમે ધ્યાન રાખજો. આમ તો V2 માટેના નિયમો છે, પણ એમાંનો નિયમ એક આ છે. વાત નીકળી છે તો આપણે પેલા પૂરો કરીશું. જેમ કે વર્તમાન સ્વરૂપમાં આપણે લખીએ ગો. ગો એટલે જવું. પરંતુ જ્યારે આપણે ભૂતકાળમાં લખવું હોય કે ગયો તો ગોનું થઈ જાય વેન્ટ. વર્તમાન સ્વરૂપ એટલે V1 અને ભૂતકાળનું સ્વરૂપ એટલે V2. મિત્રો, આનો આપણે ચાર્ટ પણ કરીશું ક્યારેક કોઈક વિડીયોમાં. ગો તો એનું વેન્ટ. એવું જ આવશે સ્ટેન્ડ. સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ થઈ જશે સ્ટૂડ. ગો વેન્ટ, સ્ટેન્ડ સ્ટૂડ. એવું જ એક આવે છે ગીવ. ગીવનું થઈ જશે ગેવ. ગો વેન્ટ. તમે પણ મારી સાથે મનમાં બોલશો. સ્ટેન્ડ સ્ટૂડ, ગીવ ગેવ. આગળ આપણે લઈશું સીટ, તો સામે થઈ જશે સેટ. ગો વેન્ટ, સ્ટેન્ડ સ્ટૂડ, ગીવ ગેવ, સીટ સેટ. હવે આપણે આગળ લઈશું સી. SEE.
સી નું થઈ જશે સો. ફોલ, ફોલ નું થઈ જશે ફેલ. સિંગ, સિંગ નું થઈ જશે સેંગ. રન, રન નું થઈ જશે રેન. તો ફરી એકવાર આ ભૂતકાળના સ્વરૂપો આપણે પાકા કરીશું. ગો, વેન્ટ. સ્ટેન્ડ, સ્ટૂડ. ગીવ, ગેવ. સીટ, સેટ. સી, સો. ફોલ, ફેલ. સિંગ, સેંગ. રન, રેન. મિત્રો, ગ્રામરના બધા જ મુદ્દા, બધા જ ટોપિકો ધોરણ 5 થી ભણવાના આવે છે અને આ બધા જ ટોપિકો છે કોલેજ સુધી આવવાના છે. આપણે ઘણી બધી વાર આની વાતો કરેલી છે, માટે તમે આ બધા જ સાહેબ જે પાસ્ટ ફોર્મ છે ને V2 એ પાકા કરી લેજો. પછી આવે છે ડ્રિંક, તો ડ્રિંક નું થઈ જાય છે ડ્રેન્ક. બાય, બાય નું થાય છે બોથ. પછી આવે છે ડ્રાઈવ, ડ્રાઈવ નું થઈ જશે ડ્રોવ. હિયર, હિયર નું થઈ જશે હિયર્ડ, પણ માત્ર ડી જ લાગશે. રાઈડ, રાઈડ નું થઈ જશે રોડ. રાઈડ નું શું થઈ જશે? રોડ. સ્ટીક, સ્ટીક નું થઈ જશે સ્ટક. ઈટ, ઈટ નું થશે એટ. ટીચ, ટીચ નું થશે ટોટ. અને શું કહીશું આપણે? ટોટ. ફરી એકવાર આપણે લઈ લઈશું. ડ્રિંક, ડ્રેન્ક. બાય, બોથ. ડ્રાઈવ, ડ્રોવ. હિયર, હિયર્ડ. રાઈડ, રોડ. સ્ટીક, સ્ટક. ઈટ, એટ. ટીચ, ટોટ. હજી પણ ભૂતકાળના રૂપો છે, પણ એ પહેલા આપણે કામ કરી લઈએ. આ દરેકનું ગુજરાતી તમને કહી દઈએ. ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયો. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને સ્ટૂડ એટલે ઊભો રહ્યો. સાહેબ, તમને ગુજરાતીમાં તો ખબર પડતી હશે વર્તમાન અને ભૂતકાળની. જેમ કે હું અત્યારે ભણાવી રહ્યો છું અને હું રોજ ભણાવું છું, એ વર્તમાન છે. પણ હું ભણાવતો હતો એ શું થઈ જાય? ભૂતકાળ થઈ જાય. ગીવ એટલે આપવું. ગેવ એટલે આપ્યું. સીટ એટલે બેસવું. સેટ એટલે બેસ્યો. સી એટલે જોવું. સો એટલે જોયું. ફોલ એટલે પડવું અને ફેલ એટલે પડ્યો. સિંગ એટલે ગાવું. સેંગ એટલે ગાયું. રન એટલે દોડવું. રેન એટલે દોડ્યો. પછી આપણે આગળ જોઈશું. ડ્રિંક એટલે પીવું. ડ્રેન્ક એટલે પીધું. બાય એટલે ખરીદવું. બોથ
એટલે ખરીદ્યું. ડ્રાઈવ એટલે વાહન ચલાવવું. અને ડ્રો એટલે વાહન ચલાવ્યું. આપણે આમે ગુજરાતીમાં એને ડ્રાઈવ જ કહીએ છીએ. હિયર એટલે સાંભળવું. અને હિયર્ડ એટલે સાંભળ્યું. આગળ આપણે લઈશું રાઈડ એટલે સવારી કરવી. રાઈડ એટલે લઈશું આપણે સવારી કરવી. અને એનું બીજું આપણે લઈશું રોડ, સવારી કરી. સ્ટીક એટલે ચોંટાડવું. સ્ટક એટલે ચોંટાડ્યું. ઈટ એટલે જમવું. એટ એટલે જમ્યું. ટીચ એટલે શીખવવું. ટોટ એટલે શીખવ્યું. તો આ થઈ ગયા આપણા V1 ના V2. હજી આપણે આગળ જોઈશું V1 અને V2. આગળ બીજા આપણે વર્તમાન અને ભૂતકાળના રૂપો જોઈશું. સે તો સેડ. કમ તો કેમ. ટેક તો took. સ્વિમ તો swam. drove તો drove. write wrote. ring rang. ફરી એકવાર જોઈશું. સે said. કમ કેમ. ટેક took. સ્વિમ swam. drove drove. write wrote. ring rang. આને આપણે ગુજરાતી જોઈ લઈશું. સે એટલે બોલવું અને સેડ એટલે બોલ્યો. કમ એટલે આવવું અને આ કમ એટલે થશે આવ્યો. આવ્યો. ટેક એટલે લેવું. ટૂક એટલે લાવ્યો. સ્વિમ એટલે તરવું. સ્વેમ એટલે તરયો અથવા તો તર્યો. ડ્રેવ એટલે દોરવું. ડ્રો એટલે દોરવું અને ડ્રેવ એટલે દોર્યું. રાઇટ એટલે લખવું અને વ્રોટ એટલે લખ્યું. રિંગ એટલે ઘંટડી વાગવી અને રેંગ એટલે ઘંટડી વાગી. અત્યારે બધા રિંગ શબ્દ જ વધારે બોલતા હોય છે. હવે આપણે આગળ લઈશું V1 અને V2. હવે આપણે લખીશું ફ્લાય. એનું થશે ફ્લેવ, જેને ફ્લુ પણ આપણે કહીએ છીએ. ફ્લાય તો આપણે લીધું ફ્લુ. થ્રો, થ્રોનું થશે થ્રેવ. સેલ, સોલ્ડ. કેચ, caught.
hide, heed, win, won, make, mad, grow, grave, tell, told. ફરી એકવાર જોઈ લઈશું. ફ્લાય, ફ્લેવ અથવા તો ફ્લુ, થ્રો, થ્રેવ અથવા તો થ્રુ, સેલ, સોલ્ટ, કેચ, કોટ, હાઇડ, હીડ, વિન, વોન, મેક, મેડ, ગ્રો, ગ્રેવ, ટેલ, ટોલ્ડ. હવે આપણે એનું ગુજરાતી લખી દઈશું તો તમને થોડી વધારે મજા આવે. ફ્લાય એટલે ઉડવું, ફ્લો એટલે ઉડ્યો, થ્રો એટલે ફેંકવું, થ્રુ એટલે ફેંક્યું, સેલ એટલે વેચવું, સોલ્ડ એટલે વેચ્યું, કેચ એટલે પકડવું, કોટ એટલે પકડ્યું, હાઇડ એટલે સંતાડવું, હીડ એટલે સંતાડ્યું, વિન એટલે જીતવું, વોન એટલે જીત્યો, મેક એટલે બનાવવું, મેડ એટલે બનાવ્યું, ગ્રો એટલે ઉગવું અથવા તો વધવું, અને ગ્રેવ એટલે ઉગ્યો અથવા વધ્યો. પછી આ ઉગવું એટલે ફૂલ ઉગવું, સનરાઈઝ નહીં. આપણે એને એમ પણ લખી દઈશું વધવું અથવા તો વધ્યો. ટેલ એટલે કહેવું અને ટોલ્ડ એટલે કહ્યું. આ બધા સાહેબ પાસ્ટ ફોર્મ છે. સૌ પહેલા આપણે આ બધા પાસ્ટ ફોર્મ પાકા કરવા જ પડે, જેને ગુજરાતીમાં અનિયમિત ક્રિયાપદો કહેવાય. ક્રિયાપદો એટલે શું? ક્રિયાપદ એટલે વર્બ અને વર્બ એટલે V1. આપણે V1 ને V2 માં ફેરવવું પડે, એટલે કે જે ક્રિયાપદો વર્તમાનમાં છે એના ભૂતકાળ પણ આપણને આવડવા પડે. આમ તો તમને ભૂતકાળ માટેના નિયમો શીખવાડવાના જ છે, પણ એમાંનો મેઇન નિયમ આ છે, તમારે પાકો કરવાનો છે. ફરી એકવાર આપણે લઈ લઈશું. સે, સેડ, કમ, કેમ, ટેક, ટુક, સ્વિમ, સ્વેમ, ડ્રો, ડ્રેવ, રાઇટ, wrote, ring, rang. આગળ આપણે લઈશું. ફ્લાય, ફ્લુ, થ્રો, થ્રુ, સેલ, સોલ્ડ, કેચ, કોટ, હાઇડ, હીડ, વિન, વોન, મેક, મેડ, ગ્રો, ગ્રેવ, ટેલ, ટોલ્ડ. આગળના પણ આપણે લઈ લઈશું બીજા. ગો, વેન્ટ, સ્ટેન્ડ, stood, give, gave, sit, sat, see, saw, fall, fell, sing, sang, run, ran. મિત્રો, આ ચોથી કે પાંચમી વાર આપણે કરીએ છીએ આ બધા પાસ્ટ ફોર્મ. તમારે ખાસ એના ઉપર ફોકસ રાખવાની જરૂર છે. ડ્રિંક, ડ્રેન્ક, બાય, બોટ, ડ્રાઈવ, ડ્રોવ, હિયર, હિયર્ડ, રાઇડ, રોડ, સ્ટીક, સ્ટક, ઈટ, એટ, ટીચ, ટોટ. તો તમે જોઈ શકો છો આપણે અત્યારે આ શું ચાલી રહ્યું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ.
નાના સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં ફેરવીએ છીએ, કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું આવે છે? V2 આવે છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ખાસ તો આમ તો જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય રચના આની આ જ હતી, સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ, પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં V1 ની જગ્યાએ શું થઈ જાય છે? V2. પાસ્ટ ફોર્મના એટલે ભૂતકાળના નિયમો આપણે બીજા ભાગમાં ચલાવીશું. પહેલા ભાગમાં તો તમે આ V1 માંથી V2 માં કેવી રીતે કન્વર્ટ કરાય એના સ્પેલિંગ તમારે પાકા કરવા પડશે. ફરી પાછા જલ્દી આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સના બીજા વિડીયોમાં મળીશું. બાય.